આંખો નીચે ડાર્ક સર્કલ ખૂબ જ સામાન્ય છે, પરંતુ આજના સમયમાં યુવાનોમાં પણ કુંડાળા પડવાની સમસ્યા જોવા મળે છે. આવા લોકોએ તેમની દિનચર્યા અને ત્વચાની સંભાળ પર વધુ ધ્યાન આપવું જોઈએ. તો ચાલો જાણીએ કે ડાર્ક સર્કલ કેમ થાય છે અને તેને દૂર કરવાના ઉપાય શું છે. ડાર્ક સર્કલ થવા અંગે ડોક્ટરનું કહેવું છે કે આંખોની નીચે ખૂબ જ નાનો એક ફેટ પોકેટ હોય છે, જે આનુવંશિક રીતે ઉંમર વધવાની સાથે સૌથી પહેલા ગાયબ થાય છે અને 14 થી 15 વર્ષની ઉંમરે પણ આ પોકેટ ગાયબ થઈ જાય છે અને આ જ કારણથી આંખોની નીચે ડાર્ક સર્કલ થવા લાગે છે. સીધા શબ્દોમાં કહીએ તો ત્વચા એટલી ડાર્ક નથી હોતી, પરંતુ ફેટ પોકેટ નીકળી જવાથી ખાડા જેવું બની જાય છે અને પ્રકાશનું પુનરાવર્તન એટલે કે લાઇટ રિફ્લેક્શન ન થવાના કારણે સામેવાળાને ત્વચા ખૂબ જ ડાર્ક દેખાય છે. આ ઉપરાંત અન્ય કારણો પણ અસર કરે છે, જેમ કે ઊંઘનો અભાવ, ખાવામાં બેદરકારી, લો હિમોગ્લોબિન, તણાવ, વૃદ્ધત્વ, ડિહાઇડ્રેશન અથવા તો સ્ક્રીન પર વધુ સમય વિતાવવાથી પણ ડાર્ક સર્કલ આવે છે. ડાર્ક સર્કલ ઘટાડવા માટે બટાકાનો રસ આંખો નીચે 10 થી 15 મિનિટ માટે લગાવી શકાય છે અને હળદરની પેસ્ટ પણ ડાર્ક સર્કલ ઘટાડવામાં અસરકારક રહે છે. કાકડીનો રસ અથવા તો કાકડીના ટુકડા પણ આંખો નીચે લગાવી શકાય છે. તેમજ તમારે આંખોને ઘસીને સાફ ન કરવી જોઈએ. રાત્રે સૂતા પહેલા નારિયેળનું તેલ લગાવવું પણ ફાયદાકારક હોઈ શકે છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.